સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે ખોટી રીતના હેરાન કરવામાં આવતા હોય છે, તેના ટેકેદારોને ખોટી રીતના હેરાન કરી અને ફોર્મ છે તે પરત ખેંચવામાં છે તે પ્રેશર કરતા હોય છે। ત્યારે આપણી સાથે મનસુખભાઈ છે, શું કહેશો મનસુખભાઈ? તમારા ગઈકાલે કોંગ્રેસ દ્વારા તમારા ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે આવી રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા છે તે ઉમેદવારોને હેરાન કરવામાં, શું કહેશો? એ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે। એટલા માટે અમુક માણસોને આદત અને હેબિટ પડી છે આવા આક્ષેપો કરવાની, ગોંડલને છાસવારે બદનામ કરવાની। ગોંડલ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના 11 હોડમાં 44 ઉમેદવારો અમારા ઉભા સક્ષમ ઉમેદવારો છે। કોંગ્રેસ પાર્ટીને 11 હોડમાં પૂરા ઉમેદવાર નથી મળ્યા અને બિનહરીફ થયા છે। બાકીના ઉમેદવારો બિનહરીફ થશે। તાલુકા પંચાયતની પણ આ સ્થિતિ છે। એટલે લોકશાહી દેશ છે, આમાં સૌ પક્ષોને અપક્ષોને ચૂંટણી લડવાનો અધિકાર છે, પણ ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન કાર્યકર અમારો દાદાગીરી અને ગુંડાગીરી કરતો નથી। સૌને ચૂંટણી લડવા દેવી છે, ચૂંટણી લડજો અને પરિણામ આવે ત્યારે જોજો। જયરાજસિંહના માર્ગદર્શન નીચે ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત, અન્ય સંસ્થાઓનું સારી રીતે સંચાલન થઈ રહ્યું, ત્યારે આવતી ચૂંટણીમાં ગોંડલ નગરપાલિકાની 44 સીટ ભારતીય જનતા પાર્ટીને આવવાની છે। તાલુકા પંચાયતમાં 22 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે। એમાં કોઈ બિનમેખ નથી। એવો આક્ષેપ કરાતો હોય છે કે કોઈને કોઈ રીતે ખોટી રીતના હેરાન કરવામાં આવતું છે, અથવા તો જો ફોર્મ ન ખેંચે તો તેના ટેકેદારોને ખોટી રીતના હેરાન કરવામાં, એને લઈને શું કહેશો? કોઈ ઉમેદવારોને કે ટેકેદારોને કોઈને પણ કોન્ટેક્ટ આપણે કર્યા નથી, કોઈને હેરાન કરવામાં આવતા નથી। આવા પાયાવિહોણો આક્ષેપો છે અને એને હેબિટ પડી છે। હા, એને ઉમેદવારો જ જ્યારે નથી મળતા, અને સ્વાભાવિક છે કે જે દરખાસ્ત મૂકનારા એના સોગંદનામા ઉપર રજૂ કરે છે કે ઉમેદવારોના ટેકેદારોની દરખાસ્ત મૂકનારાની ખોટી સહીઓ કરીને રજૂ કર્યા છે, તો એ અધિકારીનો મામલો છે, ચૂંટણી અધિકારીનો મામલો છે, ચેક કરશે, એ માન્ય રાખશે અમાન્ય રાખશે એનો અધિકાર છે। આ વર્ષે કેટલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી છે? ગોંડલ નગરપાલિકાની 11 હોડમાં 44 સીટ ભારતીય જનતા પાર્ટી લડે છે। તાલુકા પંચાયતમાં 22 સીટ ભારતીય જનતા પાર્ટી લડે છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં કેટલી બેઠક પર જીતશે? જિલ્લા પંચાયતની 5 સીટો પર ભારતીય જનતા પાર્ટી લડે છે અને જીતશે, 5 લડશે। આ હતા મનસુખભાઈ સખિયા, જેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે કોંગ્રેસ દ્વારા છે તે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો, પાયા વિહોણા હોવાનો દાવો છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।